નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતોનો એ બુલંદ અવાજ એટલે કે કરશન બાપુ. કરશન બાપુનું મેં પહેલા એક વખત લાઈવમાં કીધું હતું કે એ એકમાત્ર એવા સ્પષ્ટ વક્તા છે જેણે એવું કીધું હતું કોંઢ વખતે કે જેટલા નેતાઓ આવે એ બધા એવું કહેતા હોય કે અમે નેતા બનીને નથી આવ્યા, પાર્ટીનો ખેસ મૂકીને આવ્યા છીએ, મતની અપેક્ષાએ નથી આવ્યા, ચૂંટણી માટે નથી આવ્યા. કરશન બાપુએ ચોખ્ખું શબ્દોમાં કીધું હતું કે હું મત માટે જ આવ્યો છું. જ્યારે ચૂંટણી આવશે અમે તમારી કાયણમાં આવીએ, અમે તમારા સારા પ્રસંગોમાં આવીએ, ખરાબ પ્રસંગોમાં આવીએ, તો તમે જ્યારે અમારા દીકરાની જાન હોય ત્યારે ના આવો. એમ સાફ શબ્દોમાં કરશન બાપુએ કીધું હતું કે હું એટલા માટે જ આવ્યો કે તમે ને મત આપો અને પરિવર્તન લઈ આવીએ આપણે. કરશન બાપુ, સહજ રીતે તમે સ્વીકાર્યું તો ખરું, પણ જે નેતાઓ છે સ્વીકારતા નથી અને પછી ખેડૂતોને આ રીતે જેમ સર્પ દંશ મારે એ રીતે દંશ મારીને જતા રહીએ છે અને ખેડૂતો નિર્દોષ ખેડૂતો આ બધા રાજકીય રાજકારણ ભોગ બને છે. બેન, આમાં એટલું બધું દુઃખી થવા જેવું છે નહીં, એવું નથી હોતું. જો ઇવન આપણા દેશનું પોલિટિક્સ હોય કે વિશ્વમાં કોઈ પણ પોલિટિક્સ હોય અને રાજકીય વાત હોય કે સામાજિક વાત હોય, સ્વાભાવિક છે મેં તમારા માટે કંઈક કર્યું હોય તો તમે મારા માટે કંઈક કરો અથવા તમે સામી અપેક્ષા રાખો, એ સ્વાભાવિક છે કે ઓ બેને મારા માટે આ રીતનો સમયનો કે કોઈ પણ રીતનો ભોગ આપેલો છે, સંઘર્ષ કર્યો છે. તો એ એક બાજુથી થતું હોય ને પછી જયારે તમારે ક્યારેક કંઈક જરૂર પડે અથવા જેને જે કર્યું હોય એને જે જમાવવું હોય એને જરૂર પડે અને એનું કામ ના કરે ને તો આપણો સભ્ય સમાજ સ્વીકારતો નથી, સંસ્કૃતિ સ્વીકાર. તાળીઓ ઝીલવા માટે સારું લાગે કે મારો કોઈ સ્વાર્થ નથી, હું આ રીતનું કરું છું. બેન, હું તો અનેક વખત બોલું છું, તમે આ વાત ખૂબ સારી રીતે સમજી શકશો કે આ દુનિયામાં સૌથી વધુ બે શબ્દો બદનામ થાય છે, સેવા અને પ્રેમ. લોકો પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય તો પછી હકીકત સ્વીકાર લેવામાં અથવા તો હકીકત કહી દેવામાં શું વાંધો છે? મારા હાથમાં માનો કે હું તમને ખિસકોલી બતાવતો હોઉં તો મારે કેવું જોઈએ કે ખિસકોલી છે. હું તમને સસુંદર કહીશ તો ક્યાં સુધી કહીશ? જ્યાં સુધી તમે ખિસકોલીની વાસ્તવિકતા જાણતા નથી કે આને તો ખિસકોલી પેલી કહેવાય. કહેવાનો મતલબ એટલે ઘણાને હું ગમતો પણ નથી કે ભાઈ જે હોય મોઢા પર સાચી વાત કરીએ, પણ લાંબે ગાળે લોકો સ્વીકારે છે. તમે કહ્યું એમ કે અંધારામાં ના રાખે. અને તમારા માધ્યમથી એવા દરેક નેતાઓને પણ હું વિનંતી કરું છું કે લોકો આજના સોશિયલ મીડિયામાં આપણે ધારીએ એટલા મૂર્ખા નથી, ખૂબ હોશિયાર છે. જે કલર હોય એ કલર કહેવાય, જે વાસ્તવિકતા હોય એ કહેવાય. ટૂંકા ગાળાનું નુકસાન થાય પણ લાંબા ગાળે લોકો સ્વીકારશે કે આ વ્યક્તિ સાચી તો છે. જી કરશન બાપુ, બીજું કે તમે પેલા સાફ કીધું હતું મારું જૂનું સાસરું, તમે એવું બોલ્યા હતા તમારું જૂનું જે સાસરું છે, આજે જૂના સાસરાના કારણે કેટલા ખેડૂતો હેરાન થયા છે. એના પાપ એને મુબારક, પણ ઘણી વખત બતાવી દેવું, આમ બતાવી દેવાની જે વાત છે ને એમાં બીજા ઘણા બટન ખુલી જતા હોય છે. ગઈકાલની વાત આપણે કરીએ તો ગઈકાલે જે અલગ અલગ ખૂણેથી ટ્રેક્ટરો નીકળ્યા અને આખા ગુજરાતમાં જે બહુ સમય પછી આવો માહોલ બન્યો ખેડૂત કિસાન ગામડા અને ખેતી પ્રેમનો, તો એ લોકોને લાગ્યું કે ઓહો આ તો બહુ મોટી ઇવેન્ટ બનવા જઈ રહી છે ને આપણે તો ચહેરા ચમકાવવા માટે રહી ગયા, એટલે તાત્કાલિક પ્રેમ ઉભરાણો કે અમે પણ આવીશું ના તેન. વગર આમંત્રણે, ચલો વગર આમંત્રણે આવો ને તોય વાંધો નહીં બેન. તમે તમારે ત્યાં પ્રસંગમાં અથવા તમારા સ્ટુડિયો કે તમારા ઘરે મને આમંત્રણ ના આપ્યું હોય તોય હું આવું ને ત્યાં સુધી વાંધો નહીં, પણ તમે મને ના પાડી હોય કે બાપુ તમારા સ્ટુડિયો નથી આવવાનું, આ પ્રસંગમાં નથી આવવાનું, અને તો પછી હું આવું, તો એને આપણે કાઠિયાવાડમાં નકટા શબ્દ છે એના માટે, બરાબર? તો પેલી જ પીસીમાં પાલભાઈ આંબલિયાને જે બધા દેસાઈભાઈ કરી લાલજીભાઈ, તો એમાં કહ્યું હતું કે ભાઈ કિસાન પ્રેમી, ખેતી પ્રેમી, ગામડાઓને પ્રેમ કરનાર, પીડિતોની વેદના સમજનાર દરેક વ્યક્તિ આમાં જોડાઈ શકશે, માત્ર બીજેપી અને આમ આદમી પાર્ટી નહીં, એવું ચોખ્ખું કહ્યું હતું. ને એ લોકો ત્યાં સુધી ચહલ પહલ એ નહોતા કરતા, પણ કાલનો માહોલ જોઈને કે હાલો ને દાણા તો નાખીએ, કદાચ ભેગું થઈ જાય તો. જેવું મેં જોયું એટલે તરત મારે પાલભાઈને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ સાથે અને લાલજીભાઈને તરત વાત થઈ, એટલે હું આ તો તૈયાર ભાણું કહેવાય ભાઈ, આ ખોટું કહેવાય. એટલે તરત અમે લોકોએ નિવેદન એનું આપ્યું કે આવું ના કરવું જોઈએ, આ ગીતાજીના સિદ્ધાંતની વિરુદ્ધનું છે. પછી એનું હો થયું, તે પછી એ લોકો પાછું એવું નિવેદન આપ્યું કે અમે ખેડૂત હિતમાં નહીં આવીએ. એનું ખેડૂત હિત, તમે શું ખેડૂતને જાણો? પછી આજનો આખો દિવસ, જેમાં મીડિયા સાક્ષી છે, આજનો આખો દિવસ જે બહુ ટાઈમ પછી ગુજરાતમાં આવો માહોલ બન્યો કિસાન ફેવરનો, તો એમાં ક્યાંક ને ક્યાંક 2-5 ટ્રેક્ટર ને
5, 10, 15 વધીને 20 માણસોને મૂકી દીધા અને અહીંયા આવીને હો હા કર્યું. આમે હ્યુમન સાયકોલોજી છે, પોઝિટિવ કરતા નકારાત્મકતા કરવી હેલી છે. કોઈનું કંઈક સારું કરવું અઘરું છે, ખરાબ કરવું ક્યાં પેલું છે. એટલે એ લોકોએ હો હા કરી, પણ એ હો હા એને એવું લાગશે કે અમે આવું કરી નાખ્યું તેવું કરી નાખ્યું, પણ એ હો હા શાણા ગુજરાતી અને શાણા ખેડૂતોના મગજમાં એક છાપ પેલી કહીને ગઈ છે કે આમ આદમી પાર્ટી એ ખેડૂતોની દુશ્મન છે, ખેતીની દુશ્મન છે, ગામડાઓની દુશ્મન છે અને ભાજપ કે એટલું જ પાણી પીવે છે. ભાજપના ઈચ્છારે કોંગ્રેસના મત તોડવા માટેનું આમ આદમી પાર્ટી કટર મશીન છે. એ જ લોકોએ પ્રૂવ કર્યું. અને બાકી તો શું કે ગામ હોય યા ઉકેડો હોય, આપણે કહેવત છે હારા કામમાં હો વિઘ્ન, એ કહેવત છે. આટલી મોટી સફળતા થઈ એમાં કદાચ એ લોકો થોડુંક આ 19-20 કર્યું, ટ્રાફિક જામ થયો, થોડાક લોકો પાછા વળી ગયા, આ થયું. પણ અમે આવ્યા હતા અલ્ટિમેટમ આપવા. અમે એવું તો કોઈ દાવો નતો કર્યો કે ચલો સીએમ બદલી નાખવાના છે, સરકાર બદલી નાખવાની છે. બંધારણીય રીતે આપણા હાથમાં નથી. અમે કોઈ ખેડૂતોને ગુમરાહ કર્યા પણ નથી. એટલે અમે લોકો આવ્યા, અલ્ટિમેટમ આપવાની વાત હતી. જે આખો માહોલ બન્યો, જે કઈ થયું, અલ્ટિમેટમ પણ નક્કી થયું છે કે 30 જૂન સુધી આ ભ્રષ્ટ ભાજપ જે ખેડૂત ગામડાઓની દુશ્મન છે, પીડિતોની પીડા સમજી નથી શકતી, એ સરકાર 30 તારીખ સુધીમાં જો આ માંગણીઓ એક્સેપ્ટ નહીં કરે તો એ તાલુકો હોય, શહેર હોય, કોઈ પણ રોડ હોય, ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, એ ચક્કાજામ કરવાનું અલ્ટિમેટમ નક્કી થયું છે. અને નક્કી કરનાર અમે નથી, આ જગતનું પેટ ભરનારો જીવતો જાગતો ભગવાન, જગતનો તાત, ખેડૂતનો નાભીનાદ હતો. તમે હાજર હતા, તમે જોયું છે. ખેડૂતોએ નક્કી કર્યું છે. અમે પણ ખેડૂતના દીકરા છીએ, ખેડૂત છીએ, અમે એમની સાથે છીએ અને તાકાતથી કરીશું. જી કરશન બાપુ, આમાં કેવું થયું ખબર? 2 બિલાડી વચ્ચે વાંદરો ફાવી ગયો. એને કશું જ ના કરવું પડ્યું અને વાંદરાને બેઠા બેઠા રોટલી મળી ગઈ. એને ઓલું કહેવાય ને, એક તીરથી 2 નિશાના. ના ના ના, વાંદરો તો છે ને, હું હનુમાન બાપાનો ભગત છું. આ લોકો માટે વાંદરો શબ્દ વાપરવો ને એ મને તો સ્વીકાર્ય નથી. એટલે આપણે એ શબ્દ નહીં વાપર. એવું કઈ થયું નથી બેન, એવું કશું જ નથી થયું. ઉલટાનો સામેવાળાને કલર ઉડાડવા જાય, છાંટા ઉડાડવા જાય, અને સામેવાળાને કઈ નાખ્યું ને કલર મારા મોઢા ઉપર પરમેનન્ટ દાગ લાગી જાય, એવું આમ આદમી પાર્ટીને થયું છે. કારણ કે અને આ ખાલી એમને આરોપ નથી, જે ફેસ હતા, અમુક ફેસને તો મારાથી પરિચિત છે, ખરેખર આમ આદમી પાર્ટીના લોકો હતા. હવે આટલા ટ્રેક્ટરો, મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હોય, એમાં 2-5 ટ્રેક્ટરો આ રીતે નાખી દીધા હોય, બધું પૂર્વ પ્લાનિંગ હતું, બરાબર. અને તે પછી 5, 15, 20 જણા હો કરે કે નહીં આમ ગાંધીનગર જવાનું, ગાંધીનગર જવાનું. બેન, ખેડૂતોના હાડકા ભાંગવાનું કામ આમ આદમી પાર્ટીનું છે. ખેડૂતોને જેલમાં નાખીને પાછળથી રેઢા મૂકી દેવાનું કામ આમ આદમી પાર્ટીનું છે. કોંગ્રેસનું કામ, જો રાજકીય વાત કરું ને તો કોંગ્રેસનું કામ હાથ બારમાં નામ ચડાવવાનું છે. જ્યારે આમ આદમી પાર્ટી અને એ જેના ઈશારે કામ કરે છે, ભાજપનું કામ 7-12માંથી નામ કાઢવાનું છે. આસમાન ધરતીનો ફેર છે, કોઈ સરખામણી ના થાય. કદાચ મારી આ વાત સાંભળીને કોઈને થોડુંક નેગેટિવ પેલું લાગે. આજે નો ડાઉટ અમારી પાર્ટીનો સમય થોડોક 19-20 ચાલે છે, પણ આજ નહીં તો કાલ લોકો જાણશે અમે કેટલું કર્યું છે. પછી એ ખેડૂત હોય કે કોઈ પણ વર્ગ હોય. અને હાવ દીવા જેવું છે આમ આદમી પાર્ટી, ખુલ્લું પડી ગયું. જે હાવજ કરતું હતું એ મોરો નીકળી ગયો, અંદર હળેલું સસલું છે. આવો ખેડૂત પ્રેમ હોય, આ રીતનો ખેડૂત પ્રેમ હોય. ખરેખર કોઈ પણ આંદોલન હોય તો એમાં એક ડિસિપ્લિન હોય કે ભાઈ આંદોલનના 1, 2, 5, 10, 15 કે 20 જે લીડર છે એ કે દિવસ તો દિવસ, એ કે રાત તો રાત, એ ભરોસો હોય તો જ એ આંદોલનમાં અવાય. આ તો દીવા જેવું છે, કોઈ પણ જગતનું આંદોલન, ખાલી અહીંનું નહીં. તો એ લોકોએ એન્ડ ટાઈમે આવું બધું કરીને, એ મારે ન બોલવું જોઈએ પણ ઓકાત બતાવી છે અને નિષ્ફળ ગયા છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતો તમને જોતા હશે. એ ખેડૂતો જે આંદોલનને લઈને કોકને નિરાશા છે તો કોકને આનંદ પણ છે કે મોટી સંખ્યામાં ખેડૂતો એટલે ગાંધીનગર સુધી તો પહોંચ્યા. તો ખેડૂતોને શું સંદેશ આપશો? અરે મોજ કરો. આજ સુધી પહેલે દિવસે આંદોલનના શુભારંભ દિવસે સીએમ ને રેલો આવ્યો હોય, મારા કિસાન મિત્રો, તમે અને હું ચાલ્યા પરસેવો સીએમ ને વેડો છે. આનાથી મોટી સફળતા શું હોય? અને હું તો ગીરનો માણસ છું. સિંહ જયારે જાતો હોય ત્યારે બહોળિયું ભેહા કરે, સસલાઓ આમ તેમ દોડ્યા કરે, એની નોંધ સિંહ ના લે. મારા કિસાન મિત્રો, તમે, હું, આપણે બધા ગામડા પ્રેમી, ખેડૂત પ્રેમી સિંહો છીએ. એ સસલાઓને જે કરવું હોય એ કરે, બહોળિયુંને જે કરવું હોય એ કરે. એક રહીશું,
લડીશું તો સીએમ ને નહીં પીએમ ને પણ નોંધ લેવી પડશે અને આપણી માંગણીઓ પૂરી કરવી પડશે. વિશેષ મારે એ કહેવું છે કે બીજેપીને સપોર્ટ કરનારી આમ આદમી પાર્ટીએ બધું બગાડવાના મિથ્યા પ્રયત્ન કર્યા, પણ વાસ્તવિકતા એ બહાર આવી કે એ કેવા છે. એનો ડુપ્લિકેટ ખેડૂત પ્રેમ, ગામડા પ્રેમ, ખાલી ચહેરા ચમકાવવાનો નશો, એ બધું બહાર આવી ગયું છે. કોઈ ચિંતાનું કારણ નથી. જય શ્રી કૃષ્ણ. 30 જૂનનું હવે શું આયોજન છે? 30 જૂને આ લોકોની રાહ જોવાની છે કે ભાઈ હા પાડો, નહીં તો અમે બીજું માગું નાખીએ. જો અમારી આ માંગણીઓ છે, જે ખેડૂતોની વેદના છે, જે ખેડૂતોની પીડા છે, ગામડાઓની જે હાલત છે, કંપનીઓ તરફ બીજેપીનો જે પ્રેમ છે, એ બધામાંથી પાછા વાળીને જો આપણી માંગણી માનશે અને સ્વીકારશે અને કરશે તો અમે દંડવત કરવા તૈયાર છીએ. અમે એ ટાઈપનું છીછરું રાજકારણ કરતા નથી. ખેડૂતો માટે આ બધું કરશે તો આપણે આપણા માવતરને દંડવત કરતા હોય એવા દંડવત કરીશું. અધરવાઇઝ ખેડૂતોનો નાભિસ્વર હતો ચક્કાજામ. ગુજરાતનો કોઈ તાલુકો, કોઈ ખૂણો, કોઈ જિલ્લો, જ્યાં બને ત્યાં ચક્કાજામ. અને બેન, ખેડૂતો નક્કી કરી લે તો ઘણું બધું કરી શકે. તમે તો એના સાક્ષી છો. જી. અ, જે રીતે કરશન બાપુએ વાત કરી કે હવે 30 જૂન, ખેડૂતોની બધાની નજર હવે 30 જૂન ઉપર છે. આજ વખતે ભલે ગાંધીનગરના દરવાજા તો ખખડાવ્યા છે, મોટી સંખ્યામાં ખેડૂતોનો ઉત્સાહ મેં જોયો છે. મંદિરના પટરાંગણમાં ખેડૂતોને રાત્રે સૂતા જોયા છે, એ ઉત્સાહ જોયો છે. પણ આંદોલનને રાજકીય રીતે ભરખી જવાની કોશિશ થઈ છે. પણ જગતનો તાત ખૂબ હોશિયાર છે, એ સમજે છે. અને આપણે, મેં પહેલાંય કીધું હતું, કોઈ રાજકીય વાતોમાં નથી આવવાનું, કોઈ પાર્ટીની વાતોમાં નથી આવવાનું. હું ખેડૂત છું અને ખેડૂત માટેની જ લડત છે. બસ આ વાક્ય રાખશું ત્યારે આપણે જીતશું. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.